નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 6નો વિષય વિજ્ઞાનનું પ્રકરણ 1 આહારના ઘટકોના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નના જવાબ જોઈશું. પ્રશ્ન નંબર 1. નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ અક્ષર ખાનામાં લખો. પ્રશ્ન 1. આપણી શાળામાં દર બુધવારે આપણને કયા ઘટકની ઉણપ દૂર કરવા ગોળી આપવામાં આવે છે? ઓપ્શન એ આયોડિન, ઓપ્શન બી કેલ્શિયમ, ઓપ્શન સી ફોસ્ફરસ અને ઓપ્શન ડી આયર્ન. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી આયર્ન. પ્રશ્ન 2 જોઈએ. સમતોલ આહાર માટે નીચેના પૈકી કઈ બાબત સાચી છે? ઓપ્શન એ આહારમાં પ્રોટીન અને ચરબી પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ. ઓપ્શન બી આહારમાં બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ. ઓપ્શન સી આહારમાં માત્ર કાર્બોદિત અને પ્રોટીન પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ. અને ઓપ્શન ડી આહારમાં વિટામિન અને ખનિજ ક્ષારો પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી આહારમાં બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ. પ્રશ્ન 3. શાહીનના હાડકાં નાજુક છે તો તેને કઈ વિટામિન ધરાવતો ખોરાક વધુ લેવાની સલાહ આપશો? ઓપ્શન એ વિટામિન એ, ઓપ્શન બી વિટામિન બી, ઓપ્શન સી વિટામિન સી અને ઓપ્શન ડી વિટામિન ડી. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી વિટામિન ડી. પ્રશ્ન 4. કેલ્શિયમની ઉણપ હોય તો નીચેનામાંથી કઈ લક્ષણ જોવા મળે છે? ઓપ્શન એ ગામાં રૂજ આવવા માટે વધુ સમય લાગે. ઓપ્શન બી દાંતમાં સડો થવો. ઓપ્શન સી બાળકોમાં માનસિક મંદતા અને ઓપ્શન ડી નબળી દ્રષ્ટિ. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી દાંતમાં સડો થવો. આગળ જોઈશું. પ્રશ્ન 5. નીચેના પૈકી કયો ત્રુટિજન્ય રોગ નથી? ઓપ્શન એ ન્યુમોનિયા, ઓપ્શન બી સુક્તાન, ઓપ્શન સી સ્કર્વી અને ઓપ્શન ડી દ્રષ્ટિહીનતા. તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ ન્યુમોનિયા. પ્રશ્ન 2. મને ઓળખો. વાક્ય નંબર 1. હું શરીરને કોઈ પણ પોષક દ્રવ્ય પ્રદાન કરતું નથી છતાં પણ ભોજનનો આવશ્યક ઘટક છું. તો આ વૃક્ષાંશ. વાક્ય 2. હું શરીરને મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરું છું. તો કાર્બોદિત અને ચરબી. 3. હું શરીરની વૃદ્ધિ અને સમારકામમાં ઉપયોગી છું. તો પ્રોટીન. આગળ જોઈશું. પ્રશ્ન 3. ખાલી જગ્યા પૂરો. વાક્ય નંબર 1. એક વ્યક્તિને ગામાં રૂજ આવતા વાર લાગે છે તો તેને ખાલી જગ્યા ધરાવતો ખોરાક વધુ લેવો જોઈએ. તો વિટામિન. 2. મેદસ્વીતા માટે આપણા ભોજનમાં ખાલી જગ્યાની વધુ માત્રા જવાબદાર છે. તો ચરબીની. 3. વિટામિન B1ની ઉણપને કારણે ખાલી જગ્યા થાય છે. તો બેરી. 4. આપણા આહારમાં રહેલ ખાલી જગ્યા ઘટક અપાચિત ખોરાકને શરીરની બહાર કાઢવામાં મદદ કરે છે. તો વૃક્ષાંશ. 5. આપણા આહારમાં રહેલ પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં ખાલી જગ્યા મદદ કરે છે. તો પાણી મદદ કરે છે. આગળ જોઈએ. પ્રશ્ન 4. ટૂંકમાં જવાબ આપો. પ્રશ્ન 1. આપણા આહારના મુખ્ય પોષક દ્રવ્યો કયા કયા છે? તો આપણા આહારના મુખ્ય પોષક દ્રવ્યો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન તથા ખનિજ ક્ષારો છે. આ ઉપરાંત આહારમાં પાચક રેસાઓ તથા પાણી પણ સામેલ છે. પ્રશ્ન 2. ત્રુટિજન્ય રોગો વિશે ટૂંકમાં સમજાવો. તો એક કે વધુ પોષક દ્રવ્યોની ઉણપ આપણા શરીરમાં હોય કે વિકૃતિઓ ઉત્પન્ન કરી શકે છે. એક કે વધુ પોષક દ્રવ્યોની ઉણપ આપણા શરીરમાં રોગ કે વિકૃતિઓ ઉત્પન્ન કરી શકે છે. પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવને કારણે થતા રોગોને ત્રુટિજન્ય રોગો કહેવામાં આવે છે. આવા રોગોથી બચવા માટે આપણે આહારમાં સમતોલ આહાર લેવો જોઈએ. પ્રશ્ન 3. ખાદ્ય સામગ્રીમાંથી પોષક દ્રવ્યો નષ્ટ ન થઈ જાય તે માટે તમે કઈ કઈ કાળજી રાખશો? તો ચોખા અને દાળને વારંવાર ધોવા ન જોઈએ. શાકભાજી અને ફળોની છાલ કાઢવી ન જોઈએ. પોલિશ કરેલા ચોખા ન વાપરવા જોઈએ. રાંધવામાં જરૂરિયાત મુજબ જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ અને ખોરાકને વધુ પડતું રાંધવો ન જોઈએ. આગળ જોઈશું. પ્રશ્ન 4. તમારા ઘરે રાંધ્યા વિના કાચા ખવાતા હોય તેવા ખાદ્ય પદાર્થોના નામ જણાવો. તો અમારા ઘરે
રાંધ્યા વિના ખવાતા હોય તેવા ખાદ્ય પદાર્થોમાં કાકડી, કોબીજ, કેળા, કેરી, તરબૂચ, ચીકુ, જામફળ વગેરે છે. આગળ જોઈશું. પ્રશ્ન 5. ખોરાક રાંધવાથી થતા ફાયદા જણાવો. તો ખોરાક રાંધવાથી સ્વાદિષ્ટ બને છે તથા તે પચવામાં સરળ રહે છે. આથી ખોરાકને રાંધીને તેનો આહારમાં ઉપયોગ કરવો જોઈએ. પ્રશ્ન 6. આહારમાં લાંબા સમય સુધી પર્યાપ્ત માત્રામાં પ્રોટીન ન લઈએ તો શું થાય? તો જો આહારમાં લાંબા સમય સુધી પર્યાપ્ત પ્રોટીન ન લઈએ તો શરીરની વૃદ્ધિ કુંઠિત થવી, ચહેરો ફૂલી જવો, વાળનો રંગ ફીકો પડવો, ત્વચાના રોગો અને ઝાડા જેવા રોગો થઈ શકે છે. આગળ જોઈશું. પ્રશ્ન 5. તફાવત લખો. વિટામિન અને ખનિજ ક્ષારો. તો વિટામિનમાં જોઈશું. તો વિટામિન આપણા શરીરને રોગો સામે રક્ષણ આપે છે, જ્યારે ખનિજ ક્ષારો તો શરીરના યોગ્ય વિકાસ તથા સારા સ્વાસ્થ્ય માટે ખનિજ ક્ષારો જરૂરી છે. વિટામિન. તો વિટામિન ઘણા પ્રકારના હોય છે, જેમ કે વિટામિન એ, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન બી, વિટામિન કે વગેરે. ખનિજ ક્ષારો. તો વિવિધ ખનિજ ક્ષારો આ મુજબ છે: આયોડિન, ફોસ્ફરસ, આયર્ન, કેલ્શિયમ વગેરે જરૂરી ખનિજ ક્ષારો છે. આગળ જોઈશું. પ્રશ્ન 6. પ્રયોગ વર્ણવો. એક. ખાદ્ય સામગ્રીમાં સ્ટાર્ચનું પરીક્ષણ. હેતુ: ખાદ્ય સામગ્રીમાં સ્ટાર્ચનું પરીક્ષણ કરવું. સાધન સામગ્રી. તો બટાટા, ચોખાનો પાવડર, રાંધેલા ચોખા, આયોડિનનું દ્રાવણ અને ડ્રોપર, કાચની પ્લેટ. પ્રયોગ કરવાનો છે આપણે અહીંયા. પદ્ધતિ આપેલી છે કે આપેલા ખાદ્ય પદાર્થોમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો, તેને કાચની પ્લેટ પર મૂકો, તેના પર આયોડિનના દ્રાવણના 2-3 ટીપાં નાખો. દ્રાવણનો રંગ ભૂરો કાળો થાય છે કે નહીં તે તપાસો. તો અવલોકન કરતાં શું નજરે પડશે? તો બટાટા, ચોખાનો પાવડર અને રાંધેલા ચોખા પર આયોડિનના દ્રાવણના ટીપાં નાખવાથી તે પદાર્થો ભૂરા કાળા રંગના બને છે. તો શું નિર્ણય મળ્યો? કે આ પરથી નિર્ણય તારવી શકાય કે બટાકા, ચોખા અને રાંધેલા ચોખામાં સ્ટાર્ચની હાજરી છે. બીજો પ્રયોગ કરવાનો છે: ખાદ્ય સામગ્રીમાં પ્રોટીનનું નિરીક્ષણ. હેતુ: તો આપેલ ખાદ્ય સામગ્રીમાં પ્રોટીનની હાજરી તપાસવી. સાધન સામગ્રી. તો દૂધ, મગફળી, કાચી તુવેર દાળનો પાવડર, રાંધેલ દાળ, બાફેલું ઈંડું, કોપર સલ્ફેટનું દ્રાવણ અને ડ્રોપર અને કસનળી. તો પદ્ધતિ. તો આપેલા પદાર્થોમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો. જો નમૂનો ઘન પદાર્થ હોય તો દળીને ભૂકો બનાવો. કસનળીમાં પદાર્થનો થોડો ભૂકો લઈ તેમાં થોડું પાણી નાખી પેસ્ટ બનાવો. હવે કોપર સલ્ફેટના દ્રાવણના 2 ટીપાં અને કોસ્ટિક સોડાના દ્રાવણના 10 ટીપાં નાખો. દ્રાવણને હલાવી કસનળીને થોડો સમય રહેવા દો. થોડા સમય પછી રંગનું અવલોકન કરો. તો અવલોકન કરશો શું મળશે? કે દૂધ, મગફળી, કાચી તુવેર દાળ, રાંધેલ દાળ, બાફેલું ઈંડું વગેરેનો રંગ જાંબલી બને છે. શું નિર્ણય મળ્યો? તો દૂધ, મગફળી, કાચી તુવેર દાળ, રાંધેલ દાળ, બાફેલું ઈંડું વગેરેમાં પ્રોટીન હોય છે. ત્રીજો પ્રયોગ છે: ખાદ્ય સામગ્રીમાં ચરબીનું પરીક્ષણ. તો હેતુ: તો આપેલ ખાદ્ય પદાર્થોમાં ચરબીની હાજરી તપાસવી. સાધન સામગ્રી લઈશું: દૂધ, મગફળી, સૂકું કોપરું, બાફેલું ઈંડું, કાગળ અને પથ્થર. પદ્ધતિ. તો આપેલ ખાદ્ય પદાર્થમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો, તેને એક કાગળમાં વીંટીને પથ્થરની મદદથી છૂંદો. કાગળને ખોલીને સીધો કરો. કાગળ પર તૈલી પદાર્થના ડાઘ દેખાય છે તે જુઓ. કાગળને પ્રકાશ સામે લાવી તૈલી ડાઘ હોવાની ખાતરી કરો. આ રીતે દરેક ખાદ્ય પદાર્થની ચકાસણી કરો. અવલોકન કરતાં શું મળશે? કે દૂધ, મગફળી, સૂકું કોપરું, બાફેલા ઈંડા વગેરેનો કાગળ પર તૈલી ડાઘ જોવા મળે છે. તો શું નિર્ણય આવ્યો? કે દૂધ, મગફળી, સૂકું કોપરું અને બાફેલા ઈંડામાં ચરબી રહેલી છે. આગળ જોઈશું. પ્રશ્ન 7. વર્ગીકરણ કરો. વિટામિન સી અને વિટામિન ડીના સ્ત્રોતમાં વર્ગીકરણ કરવાનું છે. શબ્દો આપેલા છે: નારંગી, સૂર્યપ્રકાશ, ટામેટા, ઈંડા, માછલી, આમળા, દૂધ, માખણ, લીલા મરચાં. વિટામિન સીના સ્ત્રોત તો નારંગી, ટામેટા, આમળા અને લીલા મરચાં. અને વિટામિન ડીના સ્ત્રોત સૂર્યપ્રકાશ, ઈંડા, માછલી, દૂધ અને માખણ. આગળ જોઈશું. 2. કાર્બોદિત અને ચરબીના સ્ત્રોતમાં વર્ગીકરણ કરો. તો આપેલું છે મકાઈ, માખણ, ઘી, શેરડી, ઈંડા, બટાકા, ચોખા અને માછલી. કાર્બોદિતમાં વર્ગીકરણ તો મકાઈ, શેરડી, બટાકા અને ચોખામાં કાર્બોદિત પદાર્થો મળે. ચરબી શેમાંથી મળે? તો માખણ, ઘી, ઈંડા અને માછલીમાંથી ચરબી મળી રહે. પ્રશ્ન 8 જોઈશું.
આપેલ વિટામિન ખનિજ ક્ષારના સ્ત્રોત જણાવો. તો વિટામિન અને ખનિજ ક્ષારો. તો વિટામિન ખનિજ ક્ષારોના સ્ત્રોત આયોડિન. આયોડિન શામાંથી મળે? આદુ, પાલક, મીઠું અને માછલીમાંથી આયોડિન. ફોસ્ફરસ તો દૂધ, કેળા, મરચાં, ઘઉં અને ચોખામાંથી ફોસ્ફરસ. કેલ્શિયમ તો દૂધ, ઈંડા અને યકૃતમાંથી. આયર્ન તો પાલક અને સફરજનમાંથી આયર્ન મળે. વિટામિન બી તો ઘઉં, ચોખા અને યકૃતમાંથી વિટામિન બી મળે. પ્રશ્ન 9. આપેલ વિટામિન ખનિજ ક્ષારના ઉણપના કારણે થતા ત્રુટિજન્ય રોગ જણાવો. તો ખનિજ ક્ષારો અને વિટામિન છે આયર્ન. તો એમાંથી એની ત્રુટિથી કયો રોગ થાય? ઉણપથી તો એનિમિયા. વિટામિન સીની ઉણપથી સ્કર્વી. વિટામિન ડીની ઉણપથી સુક્તાન. વિટામિન એની ઉણપથી રતાંતરાપણું અને આયોડિનની ઉણપથી ગોઈટરનો રોગ થાય. આગળ જોઈશું. પ્રશ્ન 10. વૈજ્ઞાનિક કારણ લખો. પ્રશ્ન 1. ચોખા અને દાળને વારંવાર ધોવા ન જોઈએ. તો ચોખા અને દાળને વારંવાર ધોવા ન જોઈએ કારણ કે વારંવાર ધોવાથી તેમાં રહેલા કેટલાક વિટામિન તથા ખનિજ ક્ષાર દૂર થઈ શકે છે. બીજું છે કે યોગ્ય માત્રામાં સૂર્યપ્રકાશ લેવો એ સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે. તો યોગ્ય માત્રામાં સૂર્યપ્રકાશ લેવો જોઈએ. સૂર્યપ્રકાશ લેવાથી આપણું શરીર તેમાંથી વિટામિન ડી ગ્રહણ કરે છે. આપણું શરીર સૂર્યપ્રકાશની હાજરીમાં વિટામિન ડી બનાવે છે. આથી આપણે સૂર્યપ્રકાશ લેવો જોઈએ. પ્રશ્ન 4. આપણે સમતોલ આહાર લેવો જોઈએ. તો આપણે સમતોલ આહાર લેવો જોઈએ કારણ કે સમતોલ આહારમાં પોષક દ્રવ્યો, રેસાઓ અને પાણી હોવા જોઈએ. જો લાંબા ગાળા સુધી સમતોલ આહાર લેવામાં ન આવે તો પોષક તત્વોની ઉણપને લીધે ત્રુટિજન્ય રોગ અને વિકૃતિઓ ઉત્પન્ન થઈ શકે છે. પ્રશ્ન 4. આહારમાં માત્ર દૂધ લેતા બાળકોને મોસંબીનો રસ આપવો જોઈએ. તો દૂધ એ સંપૂર્ણ આહાર છે. દૂધમાં કાર્બોદિત, ચરબી, પ્રોટીન, ખનિજ ક્ષારો અને વિટામિન હોય છે, પરંતુ દૂધમાં વિટામિન સી હોતું નથી. તેથી વિટામિન સીની જરૂરિયાત પૂરી કરવા માટે આહારમાં માત્ર દૂધ લેતા બાળકોને મોસંબી આપવી જોઈએ. આગળ જોઈએ. પ્રશ્ન 5. આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. તો લીલા પાંદડાવાળા શાકભાજીમાં આપણા શરીરને જરૂરી વિટામિન, ખનિજ ક્ષાર પૂરતા પ્રમાણમાં મળી રહે છે. શાકભાજીમાં રહેલ રેસાઓ ખોરાકને અન્ન માર્ગમાં આગળ વધવામાં સહાયક બને છે. તેથી આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. પ્રશ્ન 11 જોઈએ. તમારું શરીર સ્વસ્થ રહે તે માટે તમે સવારે, બપોરે અને સાંજે કયા પ્રકારના ખોરાક લેવાનું પસંદ કરશો? તો સવારે હું દૂધ, દહીં, ફળોનો જ્યુસ, કેળા, ફણગાવેલા કઠોળ લેવાનું પસંદ કરીશ. બપોરે તો દાળ ભાત, શાક રોટલી, છાશ, સલાડ, ફળો. સાંજે ખીચડી, કઢી, દાળ ભાત અને લીલા પાંદડાવાળી શાકભાજી. આગળ જોઈએ. નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. તો પૃથા અને પંથની શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં બાળકોએ ખાણીપીણીના અલગ અલગ સ્ટોલ ઊભા કર્યા. આ વખતે શિક્ષકોએ સ્ટોલના નામકરણ માટે એક ઇનોવેટિવ આઈડિયાનો ઉપયોગ કર્યો. દરેક ખાણીપીણીના સ્ટોલને તેના આહારમાં જે ઘટકનું પ્રાધાન્ય છે તે મુજબ સ્ટોલના નામ આપવામાં આવ્યા. ઉદાહરણ તરીકે કાર્બોદિત સ્ટોલ, પ્રોટીન સ્ટોલ, વિટામિન એ સ્ટોલ, વિટામિન સી સ્ટોલ જેવા નામ આપવામાં આવ્યા. પ્રોટીન સ્ટોલમાં વિવિધ પ્રકારના કઠોળની ભેળ બનાવવામાં આવી. વિટામિન સી સ્ટોલમાં લીંબુનું શરબત, આમળાનું જ્યુસ વગેરે મૂકવામાં આવ્યું. વિટામિન એના સ્ટોલ પર કેરી, પપૈયા, સફરજન જેવા ફ્રૂટ ડીશ તૈયાર કરી આપવામાં આવી. પ્રોટીન સ્ટોલ પર મિલ્ક શેક બનાવવામાં આવ્યા. બાળકોને ખૂબ મજા આવી. સાથે સાથે પોષક તત્વોની સમજ પણ બાળકોમાં સ્પષ્ટ થઈ. તો આના આધારે ફકરાને આધારે પ્રશ્નના જવાબ મેળવીશું. પ્રથમ પ્રશ્ન. આનંદ મેળામાં કયા કયા પ્રકારના સ્ટોલની રચના કરવામાં આવી હતી તેના નામ લખો. તો આનંદ મેળામાં કાર્બોદિત સ્ટોલ, પ્રોટીન સ્ટોલ, વિટામિન એ સ્ટોલ, વિટામિન સી સ્ટોલની રચના કરવામાં આવી હતી. પ્રશ્ન 2. વિટામિન સી આપણને શામાંથી મળે છે? તો વિટામિન સી આપણને ખાટા ફળો જેવા કે લીંબુ, આમળા, નારંગી, સંતરા, ટામેટા જેવા ફળોમાંથી મળે છે. પ્રશ્ન 3. આનંદ મેળામાં કયા કયા પોષક તત્વોની સમજ આપવામાં આવી છે જે આપણા ખોરાકમાં હોવા જોઈએ? તો આનંદ મેળામાં કાર્બોદિત, પ્રોટીન અને વિટામિન જેવા પોષક તત્વોની સમજ આપવામાં આવી છે જે આપણા ખોરાકમાં હોવા જોઈએ. તો મિત્રો, અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો
અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.